ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। अहोभाव शास्त्रना क्रमમાં આપણે થોડીક મિનિટો માટે થોડીક ક્ષણો માટે તીર્થયાત્રા વિષય ઉપર આપણે થોડીક ચર્ચા લેશું. પંડિતજી રવિન્દ્રભાઈની એક બહુ સરસ રચના છે તીર્થયાત્રા ઉપર. મારી ડાયરીમાં લખેલ છે પણ આમાં નથી. મને એમ કે આમાં હશે વૈરાગ્ય પાઠ સંગ્રહમાં, પણ ક્યાંય હાથ આવતું નથી. બીજે જગ્યાથી સંકલન કરીને મેં લખી રાખ્યું લાગે છે પંડિતજીની જ બહુ સરસ રચના તીર્થયાત્રા મંગલકારી, એવી રીતે બહુ અદ્ભુત રચના છે. એમાં તીર્થયાત્રાના ભાવો, તીર્થયાત્રા વખતના આપણા પરિણામો કેવા હોવા જોઈએ, વ્યવહાર અને નિશ્ચય, વ્યવહાર તીર્થ અને નિશ્ચય તીર્થ, જો આમાં છે તીર્થ વંદના છેલ્લી રચના છે, બહુ સરસ છે. અને ત્યાં હમણાં યાત્રા ઉપર જ્યારે ગયા હતા ત્યારે મેં એક દિવસ આના ઉપર જ સ્વાધ્યાય લીધેલો. તમારા વસ્ત્રાપુરમાં આના ઉપર જ વિશેષ સ્વાધ્યાય ત્યાં આપણે લીધેલો અને બહુ આનંદ આવ્યો. બધાએ માણ્યું, કેમ કે એ ભાવે જ આપણે બધા ઉપડતા હતા. બહુ સરસ છે. સાવ છેલ્લું પાનું છે. થોડોક એનો જ આનંદ લેશું. અત્યારે આપ સૌ સ્ક્રીન ઉપર જે જુઓ છો 24 તીર્થંકર ભગવંતોના 24 જીન પ્રતિમાજીઓ વિરાજમાન છે. અને આ છે ઉજ્જૈન પાસે, ઉજ્જૈનથી 15-20 કિલોમીટર પહેલાં ઇન્દોર રોડ ઉપર. એટલે ઇન્દોરથી આમ આવો, પહેલાં તપોભૂમિ કરીને આવે, આખું ક્ષેત્ર છે, બહુ વિશાળ મંદિર છે અને સંકુલન છે આખું. એમાં તળઘરમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા અને 24 તીર્થંકરોના 24 ગણધરોના એમની પ્રતિમાઓ છે. નાની નાની દેરીઓ બહુ સરસ છે. પણ તલઘરમાં છે એમાં લગભગ 3-3.5 ફીટ પાણી રીતસર ત્યાં વરસાદના દિવસોમાં સંઘરેલો. એ પાણી ચાલુ જ, પાણી કાઢવાનું, પણ એ પાણી ભરાતું જ જાય. દર વર્ષે એમ થાય. ભગવાન તો બિંજાણા નહોતા, એ તો ઊંચા આસન ઉપર છે. એનો પણ વિડીયો આપણે લીધેલો છે. તો બહુ સરસ અવિસ્મરણીય 5 દિવસની યાત્રા થઈ. 26, 27, 28, 29 4 દિવસની. 30મી તારીખે અમે ન રહ્યા ત્યાં ઇન્દોરમાં. ત્યાંના સ્થાનીય મંદિરોના દર્શનો હતા. મારે અહીંયા પહોંચવાનું હતું એટલે આવી ગયા પાછા. તો આ બહુ અદ્ભુત રચનાઓ છે. ચલો, એ તો વિડીયોમાં આપણે 18 મિનિટની વિડીયો છે એટલે એ જોશું. એટલે 8-10 સ્થળે 3 મિનિટના, 4 મિનિટના, 5 મિનિટના એવા રેકોર્ડિંગ મેં કરેલા છે. એ બધું જ ભેગું કરીને એક વિડીયો બનાવી છે 18 મિનિટની. 1-2 મેં એમાં અપલોડ નથી કર્યા, પણ મેક્ઝિમમ બધા એમાં લેવાની કોશિશ કરી છે. એટલે આપ સૌને પણ પરોક્ષ પણ એક દિવ્ય દર્શનનો, તીર્થયાત્રાનો લાભ મળી રહે એવા હેતુથી એ વિડીયો આપણે થોડીક વાર પછી જોશું. 10-1 મિનિટ આપણે આ તીર્થવંદના જે કાવ્ય છે એનો આનંદ આપણે લેશું. તીર્થવંદના મંગલકારી
તીર્થવંદનાનંદકારી. જો પ્રવાસ અને તીર્થયાત્રા બેઉમાં બહુ ફેર છે. પ્રવાસ ભૌતિક હોય, તીર્થયાત્રા આધ્યાત્મિક હોય, ધાર્મિક હોય. પ્રવાસ સંસાર શરીર અને ભોગો માટે પરાને પણ કરવામાં આવતો અનુષ્ઠાન એટલે પ્રવાસ. કિરીટકુમાર, પ્રવાસ એને આમ બોલાય પરવાસ. હિન્દી પ્રાંતમાં યુપીમાં વગેરે પ્રવાસ નહીં બોલે એ લોકો, પરવાસ. સાચું છે. ખાવાના ધાંધિયા, પીવાના ધાંધિયા, હા, બધે માથાકૂટ. તડકામાં શેકાતા રહો, વરસાદમાં ભીંજાતા રહો, આવી સ્થિતિ છે. પરવાસ. પરવાસથી સંસાર જ મળે, પરવાસથી ગતિ બગડે, પરવાસથી વિષય ભોગો પુષ્ટ થાય, પરવાસથી 5 ઇન્દ્રિયોની વાસના પુષ્ટ થાય, વિષય ભોગોની વાસના પુષ્ટ થાય. ઉપજે મોહ વિકલ્પથી એને પ્રેરણા મળે પરવાસથી. તીર્થયાત્રાથી ઉપજે મોહ વિકલ્પથી એના ઉપર આળ આવે, પાળ બંધાય. સંસાર શરીર અને ભોગોથી છૂટવાના ભાવો દ્રઢ થાય, નિવૃત્તિની ભાવના દ્રઢ થાય યાત્રાથી, તીર્થયાત્રાથી. એટલે મેં આજે વિડીયો બનાવ્યો છે ને કિરીટકુમાર, આ વિડીયોનું નામ આપ્યું છે મંગલવર્ધિની તીર્થયાત્રા. જાણી જોઈને નામ આપ્યું છે, કેમકે ગુરુદેવશ્રી યાત્રા વખતે જે વાહનમાં બેસતા એ વાહનનું નામ મંગલવર્ધિની તીર્થયાત્રા. એટલે અત્યારે તો એક સામાન્ય વિડીયો હું આપને બતાવીશ, પછી મારી પાસે લગભગ 50-100 ફોટા છે બધા સારા સારા. એ ફોટા અને ઓલો મંગલવર્ધિની ગાડી, ગુરુદેવશ્રીના ફોટા બધું કોમ્પેક્ટ કરીને સરસ અડધી કલાકની એક વિડીયો બનાવીશ. વચ્ચે 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 સરસ એનું બધું વર્ણન કરતા જશું આપણે ભક્તિ સાથે. તમને એમ જ થાય કે લાઈવ તમે લોકો દર્શન કરો છો, પણ એના માટે રાહ જોવી પડે 2, 4, 6 દિવસ કાળલબ્ધિ. જ્યાં સુધી કાળલબ્ધિ નહીં આવે ત્યાં સુધી રાહ જોવાનો. મને ફરિયાદ નહીં કરવાનો, પંડિતજીએ તમે કીધું હતું ને હજી તૈયાર નથી. કાળલબ્ધિ આવશે ત્યારે થશે, કદાચ નહીં અહીં થાય. હા, તમે જાઓ એ પહેલાં કરજો આપણે. ચલો, તો એક તો આ તીર્થવંદના, તીર્થયાત્રા, તીર્થવંદના, તીર્થયાત્રા અને પ્રવાસ, એ બે વચ્ચેની વાત કરી. સાહેબ, સંસારી જીવોને પ્રવાસ ગમે અને સત્પાત્ર સંસારી જીવોને તીર્થયાત્રા ગમે. અપાત્ર સંસારી જીવને પ્રવાસ ગમે, ટૂર ગમે, વર્લ્ડ ટૂર. કેવો શબ્દ! વર્લ્ડ ટૂરનો ધાર્મિક અનુવાદ શું થાય? ટ્રાન્સલેશન સાહેબ કરશો? બોલતા નહીં, હું કરીશ. વર્લ્ડ ટૂરનો સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક, ધાર્મિક, કરણાન યોગની ભાષામાં પંચપરાવર્તન. વર્લ્ડ ટૂર એટલે પંચપરાવર્તન. હજી રખડવાનું, રખડવાના રસ, હરવા ફરવાના રસ. ખ્યાલમાં આવ્યો? નોર્થ ઇન્ડિયા ફરી આવ્યા, હવે સાઉથ બાકી. ચિંતા નહીં કર, કોડેકનાલના એ ધોધમાં આવતા ભાવમાં તું જલકાયિક જીવ બનીને પેદા થઈશ. એ જલધોધ જોવાનો બહુ રસ છે ને સાહેબ. ગુરુદેવશ્રી આપણા કહેતા, બાગ બગીચામાં ઘાસ જોઈને તને ભાવ થાય ને કે ઘાસ બહુ સરસ, શું કહેવાય, ગ્રીન લોન. શું ગ્રીન લોન કહેવાય ને, શું કહેવાય? હવે ગ્રીન લોન જે છે ને, રિસેપ્શનમાં તું જાય છે અને જોઈને હરક પદોડો થાય છે. એ ઘાસમાં જવાની તૈયારી છે, કાં તો એ ઘાસમાં તું, ઘાસમાંથી જ તું આવેલો છે. તો અપાત્ર સંસારીને પ્રવાસ ગમે. ભાઈ આ બંધ કરો ને પંખો. કિરીટભાઈ ચાલે? કરે છે જયેશભાઈ? હા, 4 નંબર છે. પાત્ર સત્પાત્ર જીવને યાત્રા ગમે, તીર્થયાત્રા ગમે.
તો તીર્થયાત્રા તો આત્મકલ્યાણ અને આત્મહિતની ભાવનાથી કરવામાં આવે. જો થોડોક આનંદ લેશો આપણે. તીર્થવંદના મંગલકારી. વાહ, થાક ક્યાંથી હોય એમાં? મંગલ 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 હોય. તીર્થવંદના મંગલકારી, તીર્થવંદનાનંદકારી. મંગલકારી અને આનંદકારી. જે મંગલ હોય કિરીટભાઈ તે જ આનંદ આપે, જે અમંગલ હોય એ દજાડે. દુઃખદાહ, આ સવારનો શબ્દ. ચાર ગતિરૂપી દુઃખદાહ અગ્નિ એ દજાડે, બાળે, ખાક કરે, આત્માની શાંતિને દજાડે. તીર્થવંદના મંગલકારી, તીર્થવંદનાનંદકારી. મહાભાગ્ય સે હો જિન દર્શન. જો મહાભાગ્ય હોય તો જ દર્શન થાય. આખી દુનિયા જોઈ નાખી હોય પણ તીર્થક્ષેત્રો અને સિદ્ધક્ષેત્રોની વંદના કોઈ દી કરી ન હોય. ઘણા જીવો તો આળસમાં, પ્રમાદમાં, ઘણા જીવો તો અમને બધું ખ્યાલ છે અભિમાનમાં, અને ઘણા જીવો તો નિશ્ચાભાસના જળ ધોધમાં તણાઈ ગયેલા હોય. એ તો ક્રિયાકાંડ છે, એમાં શું છે? કા ક્રિયાકાંડ હોત ગુરુદેવશ્રી ગયા હતા કે નહીં? 3-4 વાર સમગ્ર ભારતભરની, ભારત વર્ષની બધી જ યાત્રા 4 મહિના, 4-8 દિવસ નહીં, 10-15 દિવસ નહીં, 4 મહિના સુધી. 4 મહિના કોને કહેવાય? 4 મહિના સુધી જતા ગુરુદેવશ્રી. એટલે ભાઈ જ્યાં જ્યાં જે યોગ્ય છે તહાં સમજવું તે. મહાભાગ્ય સે હો સુખકારી, મહાભાગ્ય સે હો જિન દર્શન, મહાભાગ્ય સે ચરણ સ્પર્શન. મહાભાગ્યથી ચરણ સ્પર્શન. કિરીટભાઈ, ચરણ તો મળી રહે, ચરણનું મળવું એ સંયોગ છે, અને ચરણ સ્પર્શનના ભાવ એ પ્રશસ્ત પરિણામ છે. એ ઉછળતો આત્મા છે. ચરણ એ સામેથી આવેલો ઉછળતો આત્મા, અને એના સ્પર્શન કરવાના ભાવ એ આપણો ઉછળતો આત્મા. બેઉમાં ફેર છે. કંઈક સમજાય છે દેવીબેન? મહાભાગ્ય સે હો જિન દર્શન, મહાભાગ્ય સે ચરણ સ્પર્શન. તીર્થવંદના મંગલકારી, તીર્થવંદનાનંદકારી. ભાવ વિશુદ્ધિ હો સુખકારી. જો તીર્થયાત્રા, તીર્થવંદના વખતે ભાવ કેવા? હે પ્રભુ, અમારા ભાવ વિશુદ્ધ રહો, ક્યાંય આકુળતા ન થાવ. ખાવા પીવાની સગવડતા મળી ન મળી, ગણકારોમાં અનુકૂળતા માટે ગયા નથી, પ્રતિકૂળતાને ગણકારવી નથી. શું કીધું કાકા? મળ્યું કે નહીં તમને? હજી સાવ છેલ્લું પાનું. અરે સાવ છેલ્લું પાનું. સાવ છેલ્લું એટલે સાવ છેલ્લું. ભાવ વિશુદ્ધિ હો સુખકારી. અનુકૂળતાને માગવી નહીં, અનુકૂળતાની માગણી નહીં, અને પ્રતિકૂળતામાં તણાઈ નહીં જવું. ખ્યાલમાં? તણાઈ નહીં જવું એટલે પ્રતિકૂળતાના તળે દબાઈ નહીં જવું, એમ ગણકારવી જ નહીં, કેમ કે આવવાની જ પ્રતિકૂળતા. જુઓ ને તમે જૂના જમાનામાં એટલે વર્ષો પહેલાં જ્યારે ચોથા કાળમાં વગેરે મુનિ ભગવંતો વન જંગલમાં મચ્છરોનો ત્રાસ, વન્ય પશુઓનો ત્રાસ ભોગતા જ નહીં બધું. મુનિરાજના જીવનમાં પ્રતિકૂળતા સિવાય શું હોય છે બતાવો? સંયોગમાં અને અંદર પરિણતિમાં અનુકૂળતા સિવાય શું હોય છે? બોલો. સ્વભાવનો આનંદ પૂરેપૂરો.
મચ્છરા કરડે, માખી ઉડ્યા રાખે, પશુઓનો સંયોગ, એકાકી વિચરશું વળી સ્મશાનમાં. હા, આજકાલની આપણી બધી તીર્થવંદનાઓ, ખાવા પીવાનું, ઉતારો, એસી બસ, એસી ટ્રેન, સુખ સુવિધાઓ સાથે, પણ આપણે બહુ નેગેટિવમાં ન લેતા આપણે એમ લેવાનું કે આપણા જેવા જીવોની સેવા કરવા માટે પુણ્ય હાજર છે એમ લેવાનું. ભોગ બુદ્ધિ નહીં રાખવાની. ભોગો આપણને ભોગવે છે એમ લેવાનું. આપણે ભોગોને ભોગવવા નહીં. એ અનુકૂળતામાં આપણે નહીં તણાવવું. મળી રહે અનુકૂળતા વસ્તુ જુદી, કેમ કે હવે આપણા સહનન પણ એવા નહીં રહ્યા. ભાવ વિશુદ્ધિ હો સુખકારી, તીર્થવંદના મંગલકારી. હવે જો ભગવાનના દર્શન જ્યારે કરીએ ત્યારે ભાવ કેવા. પ્રભુ કી શાંત છવી કો નિરખે. હવે તમે વિચાર કરો, આ ભગવંતો જુઓ તમે, હે આ ભગવંતોના તમે દર્શન કરો, વિચાર કરો, આવા આવા ભગવંતો. હા, प्रभु की शांत छवि को निरखे, परम तत्व को अब हम पर के. जो परमार्थ शाश्वत ज्ञायक प्रभु अविकारी, तीर्थ वंदना मंगलकारी. जो तीर्थ वंदना કરીને જ્ઞાયક સ્વભાવ, નિર્વિકારી સ્વભાવને જ સમજવાનું છે. आत्म साधना की यह भूमि, धर्माराधन की यह भूमि. છે ને ગજબની વાત. आत्म साधना की यह भूमि. વાહ! એ વિષય ભોગો માટેની ભૂમિ નથી, ऐश આરામ કરવા માટેની ભૂમિ નથી, શોપિંગ માટેની ભૂમિ નથી, પાંચ ઇન્દ્રિયના ભોગોને પોષવા માટેની ભૂમિ નથી. આત્મ સાધના કી યહ ભૂમિ, ધર્મારાધન કી યહ ભૂમિ. વાહ! ભાઈ તત્વ ભાવના પ્યારી. તત્વની ભાવના અમે ભાવીએ. तीर्थ वंदना मंगलकारी, तीर्थ वंदना मंगलकारी, तीर्थ वंदना आनंदकारी. વસ્ત્રાપુરનો સ્વાધ્યાય સાંભળ્યો હશે ને તમે? લાઈવમાં હતા. કેવો આનંદ આવ્યો હતો. હા, નિયમસાર સિદ્ધ ભક્તિ એને આધારે આપણે લીધું હતું. यह यहाँ संतों की याद सुआए. પણ કરે એને ને, સૌને નહીં, આવે એને નહીં, કરે એને, યાદ કરે એને. શું કીધું? સાધર્મીને યાદ કરવાનું હોય કે સાધર્મી યાદ આવે? બોલો, તમારો વર તમને યાદ આવે કે યાદ કરો? જે છોકરાઓ ત્યાં અમેરિકામાં છે, તમે યાદ કરો કે યાદ આવે? સમજવા જેવું છે. એક ક્ષણ એવી ન હોય કે યાદ નહીં આવે, અને એક પળ એવી નહીં હોય કે આપણે યાદ ન કરીએ. સમજાય છે? કેટલી સરસ વાત. યહાં સંતોં કી યાદ સુઆએ. યાદ શું આયે? સારી યાદ આવે. શું યાદ એટલે શું થાય? કે અમે પણ તમારા જેવા થઈએ, એવો અપૂર્વ અવસર ક્યારે આવશે એમ. એનું નામ શું યાદ? મુક્તિ માર્ગ મેં મન લલચાય. વાહ! અમારું મન મુક્તિ માર્ગમાં લલચાય. છૂટે જગ પ્રપંચ દુઃખકાર્ય. એને છોડવા માટે તો ગયા હોય ને આપણે, કેમ કે 24 કલાક દુઃખ દાહમાં ભળભળ બળતા હોય. નિરાતે નિવૃત્તિની ક્ષણો ગાળવા માટે આપણે ગયા હોય, માણવા માટે ગયા હોય. છૂટે જગ પ્રપંચ દુઃખકારી, તીર્થવંદના મંગલકારી, તીર્થવંદના મંગલકારી, તીર્થવંદના આનંદકારી. વાહ! अहो जिनेश्वर क्या कहते हैं,
સદા સહજ નિજ મેં રહેતે હૈ. વાહ! તમે શું કહો છો કે હંમેશા પોતાનામાં રહો છો? શું કીધું? તમે શું કહો છો કે તમે પોતાનામાં રહો છો? બોલો કિરીટભાઈ, સમજાય છે આ વાત? ભગવાન માર્ગ સમજાવતા નથી, અમે અમારા સ્વરૂપમાં છીએ એમ સમજાવે છે. અને કરવા જેવું તો એ જ છે. હા, યાદ આવ્યું છે હમણાં, બહુ સરસ વાત યાદ આવતી હતી. હા, હે ગુરુવર ધન્ય હો તુમ. મુનિરાજ ઉપર ભક્તિ છે બહુ સરસ. ગુરુવર એટલે મુનિરાજ. હે ગુરુવર હે મુનિવર ધન્ય હો તુમ અપને મેં રહેતે હો. આમ તો ગુરુદેવ શ્રી ઉપર લખેલ ભક્તિ છે કે હે ગુરુદેવ, હે ગુરુદેવ શ્રી, આપ તમે કેવા છો? હે ગુરુવર ધન્ય હો તુમ અપને મેં રહેતે હો. હર પ્રશ્નો કા ઉત્તર એક, દરેક સવાલનો એક જ જવાબ. જ્ઞાયક હું એ કહેતે હો. હું તો જ્ઞાયક છું, આ સિવાય બીજો કોઈ જવાબ નથી. કેમ છો? જ્ઞાયક. ક્યાં છો? જ્ઞાયક. ક્યાંથી આવ્યા? જ્ઞાયક. શું ખાધું? જ્ઞાયક. શું પીધું? જ્ઞાયક. રોયા તા કે હા? જ્ઞાયક. પ્રસન્ન છો કે હા? કોણ? જ્ઞાયક. સંસારમાં રખડો છો કે હા? કોણ? જ્ઞાયક. સંસારથી ઉતરવાના ભાવ થાય કે હા? જ્ઞાયક. ભેદ વિજ્ઞાન કરવો છે કે હા? કોને? જ્ઞાયક. ભેદ વિજ્ઞાન થયું કોને? કે જ્ઞાયકને. મુનિપૂણું આવ્યું કોને? કે જ્ઞાયકને. શ્રેણી ચડ્યા કે હા? કોણ? જ્ઞાયક. કેવળ જ્ઞાન મળ્યું કોને? જ્ઞાયકને. સિદ્ધ બની ગયા કોણ? જ્ઞાયક. જ્ઞાયક, 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 જ્ઞાયક. બેનશ્રીના વચનામૃતમાં એક બોલ છે. મેળામાં બાળક ખોવાયેલો છે, પોલીસ પૂછે છે, બોલ તારે કોણ જોઈએ? કે બા. નામ શું છે બાનું? બા. કઈ સાડી પહેરી છે? કે બા. શું ખાવું છે? કે બા. ક્યાં જવું છે? કે બા. બોલો, દરેક સવાલનો એક જ જવાબ, બા, બા, બા. એમ આત્માર્થીનો દરેક ક્રિયા પ્રક્રિયામાં એક જ જવાબ, આત્મા, આત્મા, આત્મા. એમ જિનેન્દ્ર ભગવાન, અહો जिनेश्वर क्या कहते हैं? क्या कहते हैं? सदा सहज निज में रहते हैं. हम भी होवे शिव मगचारी तीर्थ वंदना मंगलकारी. આગળની પણ કડી બહુ સરસ છે. हो सम्यक श्रद्धान हमारा, हो निर्मल सद्ज्ञान हमारा, होवे सम्यक चारित्रधारी तीर्थ वंदना मंगलकारी. હવે જો, નહીં કામના ભોગો કી હો, ભોગોની કામના ન હજો. સવારનો સ્વાધ્યાય. નહીં યાચના વૈભવ કી હો. શું આજે વિષય આવ્યો હતો 63 નંબરની ગાથામાં? હા, 5 ઇન્દ્રિયો, મન, વિભાવ, ભાવો અને 4 ગતિના બધા દુઃખો, બધા કર્મજન્ય છે, જીવજન્ય નથી. માટે આત્માના નથી, કર્મના છે, જડના છે, મારા નથી. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. ભેદ વિજ્ઞાન કરાયું અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત. અન્યત્વ ભાવના હતી આમ. નહીં કામના ભોગો કી હો, નહીં યાચના વૈભવ કી હો, પ્રભુ સમ પ્રભુતા હોય હમારી. વાહ! પ્રભુ સમ પ્રભુતા હોય હમારી तीर्थ वंदना मंगलकारी. ખરેખર અત્યંત ભાવપૂર્વક ઘડીક ભગવાનની સામે બેસીને એટલી પણ માળા ફેરવવામાં આવે ને કે હે પ્રભુ, તમારી જેવી પ્રભુતા મને પણ હજો. થઈ ગઈ તીર્થયાત્રા.
અને કરનારા જીવો રોજ આવી તીર્થયાત્રા કરે છે, કરવી જ જોઈએ. પુણ્ય કમાવવાની પણ કળ સૂઝવી જોઈએ. મફતમાં પાપ તો આપણે ઠઠ્ઠા મસ્કરીમાં કરતા જ હોય. શું નામ બેટા તારું? સૌમ્ય. 18, 20, 25 વર્ષના છોકરાઓ મળે, ઓટલા ઉપર બેસે, ઉતારી પાડે કે નહીં બીજાની? કહેતા હતા અને કહેતી હતી, એમાં શું થાય? નરકનો દરવાજો ખુલે. આ જીવને મફતમાં પુણ્ય કમાવતા નથી આવડતું, અને મફતમાં પાપ કમાવતા તો ઘણું આવડે છે. એ જ આવડે છે, બીજું કાંઈ નથી આવડતું. ધર્મની વાત તો બહુ દૂર છે. ભક્તિ ભાવ સે પ્રભુ ગુણ ગાવે. જો આ ભક્તિ ભાવ વિના નહીં થાય. પ્રભુ કો હૃદયમાં બસાવે, સફલ વંદના હોય હમારી. વાહ, અમે અમારા હૃદય વિશે પ્રભુને બેસાડીએ. બસ સફલ હોય વંદના હમારી, તીર્થ વંદના આનંદકારી, તીર્થ વંદના આનંદકારી, તીર્થ વંદના મંગલકારી. હવે આપણે આ મંગલ તીર્થયાત્રા જે હમણાં 10-20 જણા નહીં, 85 જણા હતા. 85 ઘાટકોપર મુંબઈના મુમુક્ષુઓ, થોડાક અમદાવાદના હતા 8-10, રાજકોટના 3, 4, 5, 5-6 જણા, બીજા ઘણા બધેથી આવ્યા હતા બધા. ખરેખર બહુ ભાવવાહી વંદના થઈ. અમારા વિજયભાઈ બોટાદરા સંઘ નાયક હતા, વડીલ સતીશભાઈ એક છે, ચમનભાઈના કાકા બાપાના દીકરા થાય, ભાઈ થાય, એવું કંઈક છે. બીજા એક ઓલ ઓવર ઇન્ડિયા લેવલના ક્રાઇમ બ્રાન્ચના વોઇસ પ્રેસિડેન્ટ. એના સહી સિક્કા વગર તમે ધાડ ન પાડી શકો. લગભગ હવે રિટાયર્ડ જેવો, પણ એવો ભોળો ભગત પ્રકાશભાઈ. હજી બીજા એક અનિલભાઈ કરીને વિજયભાઈના ભાઈ, આવા બધા. એક અરવિંદભાઈ યોગા શિક્ષક છે. 5-6 જણા. યાત્રા એ જ કરવાના, પીરસવાની વ્યવસ્થા, ઉતારાની વ્યવસ્થા, બધું જ. મજૂર કહો તો મજૂર, સંઘના સર્વસ્વ કહો તો સર્વસ્વ. પણ સાધર્મી ભાઈઓ અને બહેનોની જે વાત્સલ્ય અને લાગણી, અને ખરેખર એમ એવું લાગે આ 5-6 બધા જીવોના હૃદયમાંથી વાત્સલ્યના ઝરણા ફૂટતા હોય. એમ ખરેખર કાયલ થઈ જાય આવા જીવોને આમ જોઈને. શાસ્ત્રમાં જે લખેલું છે ને, ન ધર્મો ધાર્મિક એર વિના, ધર્માત્મા વિના ધર્મ હોઈ ન શકે. એનું સાક્ષાત દર્શન આપણને થાય. બહુ હું વ્યક્તિગત હૃદયે તો બહુ ગદગદ થયો, એમ બહુ ગદગદ થયો. આમ ઇન્દોરથી જ્યારે અમે લોકો નીકળ્યા, બનેડિયા કરીને એક સ્પોટ છે, બનેડિયા ઇન્દોરથી બાજુમાં જ છે, 40 કિલોમીટર દૂર. ત્યાંથી અમે છૂટા પડ્યા. આંખમાં આંસુ છલકતા હતા અમારે, કેમ કે એ લોકો ઢાઈદ્વીપમાં ઇન્દોરમાં રોકાવાના હતા રાત્રે. બીજો રોકાણ બીજે દિવસે ઇન્દોરમાં 17-18 મંદિરોના દર્શન કરવા જવાના હતા. અમારે એના છૂટકે મૂકી દેવું પડ્યું. થોડીક અપૂર્ણતા રહી, પણ જેટલી પણ યાત્રા કરી એમાં અપૂર્વતા પૂરેપૂરી રહી. બધે સ્વાધ્યાય, અદ્ભુત સ્વાધ્યાય થયા. અરે લાહો તો એ મળ્યો. વર્ષોથી ભક્તામર સ્તોત્ર વાંચીએ છીએ. ભક્તામર સ્તોત્રની રચના જે જગ્યાએ થઈ, માનતુંગગીરી, એટલે માનતુંગ આચાર્યના નામે એક પર્વત છે. જે જગ્યાએ તેઓ વિચરણ કરતા અને તેઓ એની રચના કરી ભક્તામર સ્તોત્રની, તે જગ્યાએ વંદના તો કરી જ કરી, પણ 8:45 થી 9:30 રાત્રે, 8:45 થી 9:30 સુધી 45 મિનિટ અદ્ભુત ભક્તામર સ્તોત્ર ઉપરનો સ્વાધ્યાયનો લાભ લીધો. આવી એક અવિસ્મરણીય યાત્રા રહી છે. હવે કટકે કટકે આમાં વિડીયો આપ સૌને બતાવીએ. આ બધી લાઇટો બંધ.
માણજો આ ફિલ્મને, વિડીયોને. ભાવના એવી ભાવજો કે માણજો અને ભાવના એવી ભાવજો કે આવા સ્થળોની વંદના શીઘ્રાથી શીઘ્ર દેહ પરિવર્તન થાય તે પૂર્વે આપણને થાવ વંદના. ઊન, બળવાની, પાવાગીરી, આ બધા સિદ્ધ ક્ષેત્રો છે. બહુ જોઈને જ આમ તમારે જો આંખ અંજાઈ જાય એવી એવી સંરચનાઓ છે. માણશો આપણે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.